શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચૈત્ર પૂર્ણિમા હનુમાન જયંતિ છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હનુમાન જન્મકથા, હનુમાન બજરંગબલી સાથી કહેવાયા તથા હનુમાન ચાલીસાનો 100 મહિમા છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મનોજવમ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિય વૃદ્ધિમતા વરિષ્ઠમ વાતા આત્મનમ વાનયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપત્તિ. હે પવનપુત્ર હનુમાનજી, આપ આનંદની મૂર્ત છો, આપ મંગલ મૂર્તિ છો. આપ અમારા હૃદયમાં રહેશો તો હંમેશા આનંદ મંગળ રહેશે. ઇન્દ્રિયોને જીતનાર બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવા હું આપને નમસ્કાર કરું છું. બાળકોથી માંડી વૃદ્ધો સુધી અને ખાસ યુવાનોમાં માટે વિદ્યાભ્યાસમાં તથા જીવનની શાંતિ માટે શ્રી હનુમાનજી આરાધ્ય તથા પૂજનીય રહ્યા છે. હનુમાન ચાલીસાના પાઠમાં આ શિવશક્તિ પ્રેરણા આપનાર બળ બની રહે છે. બજરંગબલી શ્રી હનુમાનજીની ઉપાસનાથી જીવનમાં નૈતિક મૂલ્યો પ્રગટે છે. સેવા, પ્રેમ, કરુણા, ધૈર્ય, બુદ્ધિશક્તિ, દાસભાવ, બ્રહ્મચર્ય, તપ, વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ જેવા અનેક સદ્ગુણો પ્રાપ્ત થાય છે. જીવનમાં વિઘ્નો તથા આસુરી શક્તિઓ સામે સંઘર્ષ કરવા તથા વિજય પ્રાપ્ત કરવા અને જીવનમાં સુખ શાંતિ માટે શ્રી હનુમાનજી સદાય હાજર રહે છે. જ્યારે જ્યારે જીવનમાં આપત્તિઓ, મુશ્કેલીઓ આવી પડે કે દેહ ત્યાગની મિથ્યા લાગણી થાય એવા સંજોગોમાં ભગવાન શ્રી રામના સ્મરણની સાથે શ્રી હનુમાનજીનું શરણ આ સંકટોમાંથી ઉગારે છે. તેથી શ્રી હનુમાનજી સંકટ મોચન છે. મહાભારતમાં ભીમ અને રામાયણમાં હનુમાન આ બે ચરિત્રો સૌ કોઈની હિંમત તથા વિજય અપાવે છે. સુંદરકાંડમાં શ્રી હનુમાનજીનું ચરિત્ર સુંદર રીતે વર્ણવાયું છે. પવનતનય સંકટહરણ મંગલમૂર્તિરૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભુ મનોજવમ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિય વૃદ્ધિવતામ વરિષ્ઠમ વાતાત્મજાન વાનયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપત્તિ. બળના જેવી ત્વરિત જેમની ગતિ છે, પવનના જેવો વેગ છે, સમસ્ત ઇન્દ્રિયોનો જેમણે જય કરેલો છે, બુદ્ધિમાનોમાં જેવો શ્રેષ્ઠ છે, વાયુના જેવો પુત્ર છે, વાનરોના સમૂહોમાં જેવો મુખ્ય છે, એવા શ્રી રામચંદ્રના દૂત શ્રી હનુમાનજીની હું શરણ લઉં છું. રામ ભક્ત હનુમાનની જન્મકથા. અયોધ્યાના રાજા દશરથે વરિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ સ્વર્ણપાત્રમાં પ્રસાદ લઈને બહાર આવ્યા. અગ્નિદેવે દશરથને પૂછ્યું, હે રાજન, તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપશો, જેથી તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. આ પ્રસાદ લઈ રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રા પાસે ગયા. ત્યારબાદ રાણી કૈકેયીને આ પ્રસાદ આપવા ગયા. રાણી કૈકેયી ક્રોધાયમાન થયા અને રાજાને જણાવે છે, તમારે મને મારો પહેલો પ્રસાદ આપવો જોતો ને? તમે મને કાંઈ બજારમાંથી વેચાતી લાવ્યા છો? કૈકેયી પ્રસાદ લેવાની આનાકાની કરે તે દરમિયાન કુદરતી આકસ્મિક ઘટના ઘટે છે. આકાશમાંથી એક સમડી આ પ્રસાદ લઈ આકાશમાં ઉડી જાય છે. એ દરમિયાન અંજન પર્વતમાં મા અંજની પંચાક્ષર શિવમંત્રનો જાપ કરતા હતા. ભગવાન શંકરના જેવો એને દીકરો થાય, મહાજ્ઞાની મહાન વીર પુત્ર થાય, એવી અંજની માની ઈચ્છા હતી. આ ક્ષણે શિવજીની પ્રેરણાથી સમડીએ પવનદેવ મારફતે કૈકેયીના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજનીમાના હાથમાં આપ્યો. માતા અંજનીની આંખો બંધ હતી. શિવજીએ મને આ પ્રસાદ આપ્યો છે એવું સમજીને અંજનીમા તે પ્રસાદ આરોગી ગયા. પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો. 9 માસ પરિપૂર્ણ થતાં પરમ પવિત્ર ચૌતરમાં શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ બરોબર સૂર્યોદયનો સમય થયેલો છે. ત્યારે શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્મા, વિષ્ણુ, દેવો, ગંધર્વો ભગવાન શંકરના 11મા રુદ્ર તરીકેના પ્રાગટ્યને પુષ્પવર્ષાથી વધાવે છે. સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ છે. અંજન પર્વતની ગુફાઓમાંથી વાનર યોદ્ધાઓ તથા સમગ્ર પ્રાણીઓ અંજની પુત્ર પવનસુત નામાના દર્શન થાય છે. અંજનીમાં
અને તેના સમગ્ર પરિવારમાં પુત્ર જન્મની વધામણી થાય છે. જન્મતાની સાથે જ બાળક પડખું ફેરવે છે તથા તેની આસપાસ પ્રકાશનો મોટો પુંજ ફેલાય છે. આ અદ્ભુત દર્શનથી પુત્રના લક્ષણો પારણામાંથી જ દ્રશ્યમાન થાય છે. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સાથે સંકળાયેલ શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય વિધિ વિધાન છે. અંજની પુત્ર હનુમાન પવનસુતનું નામ હનુમાન બજરંગબલી શાથી પડ્યું. પવનસુત જન્મથી બહુ બળવાન હતા. સૂર્યનો ઉદય થયો એ વેળાએ પવનસુત સૂર્યને ફળ સમજ્યા. પવન વેગે આકાશ માર્ગે છલાંગ મારી દોડી ગયા. સૂર્યને ગળી ગયા. તેનું આખું શરીર સિંદૂરવર્ણ થઈ ગયું. આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો. હાહાકાર થઈ ગયો. દેવોના રાજા ઇન્દ્રએ અંધકારનું કારણ જાણી તેને ગળી ગયેલા બાળક પર વ્રજનો પ્રહાર કર્યો. બાળકનું ડાબું પડખું તૂટી ગયું. ત્યારથી પવનસુત હનુમાન તરીકે ઓળખાયા. હનુ એટલે દાઢી. પોતાના બાળક પર ઇન્દ્રના વ્રજ પ્રહારથી પવનદેવ ક્રોધાયમાન થયા અને ત્રણેય લોકમાં વાવાનું બંધ કરી દીધું. બધા દેવો પણ ગભરાઈ ગયા. પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું. પવનદેવ, તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. તેનું આખું શરીર વજ્રનું થશે. તે બળવાન થશે. તે વ્રજ અંગભલી થશે. ત્રણેય લોકમાં અજન્મા અમર થશે. અપભ્રષ્ટ થતા પવનસુત ત્રણેય લોકોમાં બજરંગબલીના નામથી પૂજાવા લાગ્યા. આજે કલયુગમાં પણ ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું સ્થાન છે. અશ્વત્થામા બલયાસો હનુમાનશ્વ વિભીષણ કૃપઃ પરશુરામશ્વ સપ્તેતિ ચિરંજીવીઃ. લોકમુખે પણ ગવાય છે. તને ચડે સિંદૂર ને તેલ સિંદૂર ને હનુમાન બજરંગી. આજે પણ જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાન ચોક્કસ કોઈકના કોઈક સ્વરૂપે અવશ્ય હાજરી આપે છે. તેથી રામકથાકાર પ્રથમ હનુમાનજીની સ્થાપના કરી ગણેશ સ્થાપના કરે છે. કથાના મંગલાચરણમાં મંગલમૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ મૂલ નિકંદન ગવાય છે. વિઘ્નહર્તા ગણાધિપતિ ગણપતિની જેમ જ હનુમાનજીને વંદન કરી કથાકાર ગણાધિપતિ ગણપતિની જેમ જ હનુમાનજીને વંદન કરી કથાકાર કથાની શરૂઆત કરે છે. શ્રી રામજીના પરમ ભક્ત હનુમાનજીનો ભગવાન શ્રીરામ પોતે યશ ગાય છે. તુલસીદાસે પણ ગાયું છે કે મહાવીર બની રહું હનુમાન રામ જાસુ જસ આપ બખાના. રામાયણના આદર્શ પાત્રોમાં પણ શ્રી હનુમાન પરાક્રમ, ધૈર્ય, બુદ્ધિ અને ચાતુર્યથી રામાયણના અગ્રણીઓની સ્થાનમાં હનુમાનજીએ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત પ્રજા સમસ્તના હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે. તેમની સ્વામિનિષ્ઠા અને સેવા ભક્તિ અનન્ય છે. હનુમાનજી કરોડો લોકોના આરાધ્ય દેવ અને પ્રેરણા મૂર્તિ છે. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કે અન્ય ઉપાસના ભક્તિથી હનુમાનજીનું સ્મરણ કરવાથી જીવનમાં આવનાર સંકટોમાંથી મુક્તિ મળે છે તથા ભૂત પિશાચ આસુરી શક્તિઓ નિકટ આવી શકતી નથી તેવી અપાર શ્રદ્ધા ભક્તોના હૃદયમાં હોય છે. શ્રી રામચરિત માનસ રામાયણની રચના 7 મોક્ષપુરીના સંદર્ભમાં થઈ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાચી, અવંતિકા, પુરી, દ્વારવલી ચેવ સત્યમેવ મોક્ષદાયિકાઃ. અયોધ્યા બાલકાંડ, મથુરા અયોધ્યાકાંડ, માયા અરણ્યકાંડ, કાશીપુત્રી કિષ્કિંધાકાંડ, કાચીપુરી સુંદરકાંડ, અવંતિકા લંકાકાંડ અને પુરી ઉત્તરાકાંડ છે. શ્રી રામચરિત માનસના આ 7 ઘાટ પણ કહેવાયા છે. જેમાં શ્રી હનુમાનજીની યશગાથા સુંદરકાંડમાં છે. આ કાંડનું નામ સુંદરકાંડ જ કેમ છે? બીજા બધા કાંડના નામ ભગવાન શ્રીરામની લીલા ચરિત્રોનો અનુરૂપ છે. જ્યારે આ કાંડમાં હનુમાનજીની ભક્તિ, શક્તિ અને યુક્તિને કારણે સીતાજીની મુક્તિનો માર્ગ ખુલે છે. એ ભક્તિ એ સુંદર છે. હનુમાનજીની શક્તિ પણ સુંદર છે અને સમુદ્ર પરથી કૂદકો માર્યો અને પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમની કાર્યશક્તિ માટે જે યુક્તિ વાપરી તે પણ સુંદર છે. તેના પરિણામ સ્વરૂપે સીતાજીની શોધનું સુંદર કાર્ય સંપન્ન થયું. તેથી પણ આ કાંડનું નામ સુંદરકાંડ છે. સ્વામી નિષ્ઠા અને સેવા ભક્તિમાં 3 વિઘ્ન આવે છે. હનુમાનજી દરિયો ઓળંગતા હતા ત્યારે સુરસા નામનું સાત્વિક પ્રથમ વિઘ્ન આવ્યું. સુરસાની સિદ્ધિઓને અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાસા એ બુદ્ધિથી પરાસ્ત કરીને
શ્રીલંકામાં પ્રવેશ કર્યો. વિઘ્નો દરમિયાન ભગવાન ભક્તની કસોટી પણ કરે છે. મેનાક પર્વતની વિશ્રામ લેવાની વિનંતી પણ હનુમાનજી ઠુકરાવે છે. કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી વિશ્રાંતિ કેવી? ત્યારબાદ હનુમાનજી સિંહિકા નામની રાક્ષસણી લંકિનીનો સામનો કરી સીતામા સુધી પહોંચે છે. રામચંદ્રજીની વીંટીનું પ્રમાણ આપી હનુમાનજી સીતાજી સમક્ષ પ્રગટ થાય છે. રામદૂત તરીકે રાવણને પરચો આપી લંકા દહન કરી સકુશળ હનુમાનજી ભગવાન શ્રી રામને માતા સીતાને ભાળનો શુભ સંદેશો આપે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.